આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો આપણે રાજકોટની આજુબાજુનું હોય ને તો ભલે કલાક સુધા હોય સમજ્યા? આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે જો હાવ નીચી જ્ઞાતિ નો હાલે, બાકી ગમે ઈ હાલે. અમે આયર હવી, બરાબર? 40 વર્ષ થઈ ગયા તોય નીચું નહીં હાલે? હે તો પછી નીલ પરણાવવું પડે ને. એ તો મારી એનો કોઈ 40 વર્ષ એમ કહો કે નીચી જ્ઞાતિ કોઈ નીચી ઊંચી હોતી જ નથી. ના એ તો હું નથી માનતો, પણ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો, હું રાજકોટ થી સુરેશભાઈ બોલું. બોલો ને સુરેશભાઈ. આપણે આ શાદી.com હા, તો એમાં એવું છે, મારે કરવાનું છે. શું કરવું છે તમારે? લગ્ન કરવાના છે. શાદી.com માંથી જ બોલો ને ભાઈ? આપણે ઓલી ચેનલ છે, યુટ્યુબ ચેનલ. હા, યુટ્યુબ ચેનલ છે લગ્નની. બરાબર. એમાં મારે લગ્ન કરવાના છે. એટલે આપણે યુટ્યુબમાં મૂકવું છે. હા હા હે, હા, આ તમારો વોટ્સએપ નંબર છે? આ મારો વોટ્સઅપ નંબર. એક મિનિટ ચાલુ રાખી. હા, બોલો તો, નંબર બોલો તો. એમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ, હું તમને કહી જ દઉં એટલે પછી વાંધો ન આવે. હે, એમાં એવું છે, 2 મહિના પહેલા મેં મારો ભાઈબંધ હતો ને, મારી હારે કામ કરતો હતો બિહારનો, હા, એ મારા હાટું લઈ આવ્યો હતો, બરાબર? એટલે મેં સરકારી કાગળિયા બનાવી નાખ્યા હતા. પછી 2 મહિના રહી અને વહી ગઈ. હાલો, હા, એટલે હવે વહી ગઈ, એટલે મારે બીજું કરવું હોય તો કરી શકું કે ન કરી શકું? ફરી એક જ. એમાં હું તું છૂટાછેડા કરી નાખ્યા? હે, છૂટાછેડા થઈ ગયા? મેટ્રી લખાણ થયું તું, ખાલી મેટ્રી લખાણ. હા, એ તો હાલે હાલે ને? હાલે, એમાં કઈ વાંધો નહીં. એ બોલો, નામ બોલો. કોન્ટ્રાક્ટ નથી, હું એને મેલવો હોતો ને ત્યાં ગયો. હે, હા, જોડાણ કરી નાખો મને યાર. દુઃખી કરી નાખો મને. હે, નામ બોલો તો. મારું નામ સુરેશ. આખું નામ? આખું નામ સુરેશ રાવતભાઈ સાવડા, આયર. સુરેશ રાવતભાઈ? હા, આયર. સુરેશ રાવતભાઈ હાથે શું છે? સાવડા. ચાવડા હે ને? અને આયર. બરાબર બરાબર. રહેવાનું ક્યાં? રહેવાનું આપણે રાજકોટ. રાજકોટ. કામ શું કરો છો? કામ હું હાર્ડવેર માં કામ કરું. 17,000 નું કામ થઈ જાય. ઘરના મકાન હે, ગામડે 2.5 વીઘા જમીન છે. અમે 2 જ ભાઈઓ હતી. એમાં કામ કરો છો? હાર્ડવેર માં આપણે સ્ટીલ ના હેન્ડલ આવે ને, હા હા. અને ઘરનું મકાન હે આપણે. હે, ક્યાં? રાજકોટમાં? રાજકોટમાં. હા, આપણે હુડકો પોલીસ ચોકીની બાજુમાં જ. હા. પેલા 17,000 ની આવે? હા, અને આપણે ઘરના મકાન હે, ગામડે 2.5 વીઘા રોડ ટચ જમીન હે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં જો મારા મમ્મી પપ્પા હે, મારો ભાઈ હે, એના મેરેજ થઈ ગયા, એનો છોકરો હે, 2 બહેનો હતી મારી, એના લગ્ન કરી દીધા. હું બાકી હોઉં. મારી ઉંમર અત્યારે 42 વર્ષ હે. એટલા બધા કેમ થઈ ગયા? પેલા એમાં એવું હે સાહેબ, મારે ઘરના મકાન હતા નહીં, બરાબર? એટલે ઘરના મકાન હતા હોય ને, એટલે કોઈ દીકરી તો દે નહીં ભાઈ. હમણાં 2-3 વર્ષ ત્યાં ઘરના મકાન થઈ ગયા, તો મારી એ જ થઈ ગઈ. આવું છે. આ બહાર થી લાવે છે, હું કેતા તમે? બહાર થી મારે ભેગો કામ કરતો હતો ભાઈબંધ, બરાબર? એ કે અમારે હગા હે, લઈ આવું તારે કરવું હોય. 2 વર્ષનું છોકરું હતું, એ મેં સંભાળ્યું. મેં કાંઈ વાંધો નહીં, બીજું હોય હું દુઃખી પડ્યું રહી, બરાબર?
લઈ આવ્યો અને મહિનો દી થયો કે મેરા મન નહીં લગ રહા હે. પછી એનું મન ન લાગતું હોય ને આપણે જબરજસ્તી તો ભાઈ એને રખાય નહીં. હા વળી પાછું કાંઈક કરી બે તો આપણે તો બાને ચડી જઈ. એટલે ઈ વહી ગઈ એને મેટ્રી લખાણે કર્યું એને 20 દી થઈ ગયા એ ફોન કરતી નથી આપણને, નંબર બદલાવી નાખ્યો એને. અત્યારે હમણાંની વાત છે? હમણાંની જ વાત, હમણાં ગઈ 26 તારીખે હું એને મેલીને આવ્યો. ક્યાં ગામની હતી? એ હતી આપણે બિહારની, બરાબર? બિહારની એમ ને? બિહારની હતી અને રાજસ્થાન જયપુરની બાજુ હા હગાની ભેગી. હા એટલે હું રાજસ્થાન જયપુર મેળવા ગયો તો હજી 2 ટિકિટ મારી આગળ પડી, આવેક જાવેક ની 2. હા હું ને મારા બાપા 2 મેળવા ગયા હતા. હે હા, દુખી કરી નાખ્યા મને. હે તો પૈસા આપ્યા હતા કઈ? હાલું હે પૈસા આપ્યા હતા કઈ? એટલે હવે તમે કેમ કર્યું આપણે? એમને એમાં પૈસા કઈ આપ્યા હતા? હા, એ બાઈ લાવ્યા હતા પૈસા આપ્યા હતા કઈ? એક જ મિનિટ ચાલુ રાખજો. હા આવ એક જ મિનિટ અવાજ વધારે નાખું. હા અવાજ વધારે નાખો, અવાજ ઓછો આવે. હાલો હવે આવશે, બોલો. હા એમાં કઈ પૈસા દીધા હતા? પૈસા જે વીસમાં હતું ને એને મેં 25,000 દીધા હતા, બરાબર? એટલે ઈ મારો બેટો કે હું મારી કઈ જવાબદારી નહીં. ઈ મારો બેટો મહિના દીધે ફોન નથી ઉપાડતો. હે મારી ઉપર કિંમત થઈ ગઈ છે. એટલે હવે ઇન્દ્રી દીધે ફોન ઉપાડતી નથી, બરાબર? એટલે મારે બીજું કશું જ ન કરી શકું. હાલો હાલો સર. હા કોણ હતો વચ્ચે? વૈસે આપણો ભાઈબંધ જ હતો, ભેગો કામ કરતો હતો. એ બિહારનો જ હતો, સમજ્યા? હે ઈ કે મારા સગાની છોકરી છે. હા ઈ મને કે મારી માસીજી થાય. બરાબર. એમ તો મારે એની હારે તમે વાત સાંભળજો નહીં, પેલા જોવા જેથી નક્કી થયું પછી હું ગયો નહીં, બરાબર? હા 3 વર્ષ પહેલાની વાત છે. આના 3 વર્ષથી મારે એની હારે વાતય થતી હતી ફોનમાં. શું વાત છે? હા, મને એમ કે આપણો જૂનો પ્રેમ હે. ઈ કે ત્યાં હું સૌ ત્યાં મને દારૂ પીને મારે હેરાન કરે. કાંઈ વાંધો ન ફાવતું હોય તો અહીંયા આવીએ. હા આપણે એમ કે દુખી હે બિચારું પડ્યું રહીએ, પણ આ નો સુધરે. હા નો સુધર્યું એમ ને? છે. હા, હા મારે 80,000 જેવો ખર્ચો થઈ ગયો ટોટલ. હાલે લે, બહુ ખર્ચો કર્યો પણ. અને રોકાણી કેટલો ટાઈમ? હે, કેટલો ટાઈમ રહી તમારે ત્યાં? મારી ત્યાં 2 મહિના જ રહી. ઓહો બરાબર. એટલે એ આપણે ઓલું મેનેજમેન્ટ નું મેં કાગળિયા કરી નાખ્યા. 2 મહિના જેવું થઈ ગયું એટલે હું મારે બીજું કરી શકું શું કરી શકું. હા એ તો મૈત્રી કરાર તો ગમે ત્યારે છૂટું થઈ જાય, એવું કઈ નથી. બરાબર ને? ઓહો અને એને નોટ રહેવું ને મૂકી આવ્યા. મારે તો ભાઈ તો 42 વર્ષે માંડ થયું હતું, બરાબર? સાચી વાત અને અને એમાંય આવી ભટકાણી. હા સાચી વાત અ, બરાબર. તો આપણે રાજકોટની આજુબાજુનું હોય ને તો ભલે કલાક સુધા હોય. સમજ્યા? આપડે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? આપણે હાવ નીચી જ્ઞાતિ નો હાલે, બાકી ગમે ઈ હાલે. અમે આયર હવી, બરાબર? 40 વર્ષ થઈ ગયા તોય નીચું નહીં હાલે? હે, તો પછી નીલ પરણાવવું પડે ને? એ તો મારી એનો કોઈ 40 વર્ષથી એમ કહો કે નીચી જ્ઞાતિ કોઈ નીચી ઊંચી હોતી જ નથી. ના એ તો હું નથી માનતો, પણ હા કઈ હું જનરેશન ને એવું હંધું હોય ને. હાલો 40 વર્ષ આવું કઈ ગણવાનું હોય નહીં. જે મળી મેળવી લે. આ લાવ્યા તા બિહાર થી, ક્યાંય ગણાતી નથી. હા, એ લગભગ મને એવું લાગ્યું કે હરિજન જ છે. હા તો પછી બસ એમ તો એવું એમાં ગણવાનું ન હોય. મારી વાત સાંભળો. હા કોઈ કોરી હે, બીજું કોઈ વરણ હે, એવું ચાલે, એવું કઈ નથી. સમજ્યા? હા બરાબર. હા, કાંઈ વાંધો નહીં. આપણે તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દેવો. હાલો હમણાં આમાં ખર્ચો કેટલો થાય કે કાંઈ મફત. આપડા યુટ્યુબ માં મેલવાનો કાંઈ ખર્ચો નહીં. વાહ ભાઈ વાહ, તો તમારો આભાર યાર. હા એમાં કાંઈ વાંધો નહીં. બરાબર ને? ફોટો મોકલે દો. આનું હા ફોટો એક મોકલી દો તમારો. પાકું સર. ભલે. હા થેન્ક યુ સર. ઓકે. હાલો રાખું. હા આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો